કહેવાય છે શું થઈ ગયું ત્યાં? મોક્ષનું બુકિંગ થઈ ગયું. તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું. તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું ને ત્યાંથી પાછા આયુષ્ય પૂર્ણ કરી ક્યાં પહોંચી ગયા? 10મે દેવલોક. 26મો બહુ 10મા દેવલોકમાં પહોંચી ગયા અને 10મા દેવલોકનું સુખ માણતા જ્યાં આજે કહેવાય છે ઋષભદેવ પરમાત્મા ત્યાં કહેવાય છે 20 સાગરો પરનું આયુષ્ય. 10મા દેવલોકનું જ્યાં 20 સાગરો પરનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે ત્યાંથી ચવીને પરમાત્માનો જીવ ક્યાં આવ્યો? દેવાનંદા માતાની કુક્ષીમાં કહેવાય છે 10મા દેવલોકમાંથી ચવીને જ્યાં પરમાત્માનો જીવ દેવાનંદા માતાની કુક્ષીમાં આવ્યો, દેવાનંદા માતાની જ્યાં કુક્ષીમાં પ્રવેશ કરે છે એના શુભ સંકેત રૂપે શું થયું? બધા જોઈ રહ્યા છે મહારાજ સાહેબ. 14 સપના દેવાનંદા માતાને રાત્રિના સમયે 14 સપના આવ્યા ને 14 સપનામાં શું જોયું? કયા મહાન સપનાઓ જોયા અને એ કયા મહાન સપનાઓ પાછા શું ફળ આપનારા હતા? એ મહાન સપનાઓ શું ફળ આપનારા હતા ને શું ભવિષ્ય ઉપર મારીને તમારી દ્રષ્ટિનો પ્રકાશ પાડી રહ્યા હતા? એ હવે થોડી વારમાં ગાંધીનગરના બહેનો બધા અહીંયા આપણી સામે પ્રસ્તુત કરશે. 14 સપનોના શું ફળ હતા એ બધા જ લઈને આપણી ગાંધીનગર શ્રી સંઘની બહેનો આવી રહી છે. એટલે બધા જ ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. ભલે સપના આવ્યા હતા માતાને પણ આપણે પણ આજે ખૂબ ભાગ્યશાળી છીએ કે આજે એ સપનાને જોવાનો, જાણવાનો અને માણવાનો આપણને મોકો મળી રહ્યો છે. કારણ કે કોઈને ખબર નથી આવતીકાલ મારીને તમારી શું હશે. એટલે હું તો કહું ખરેખર આ સપના માત્ર કહેવાય ને માત્ર જોવાના નથી પણ એ સપનાને ધ્યાનથી જોશો કહેવાય છે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરશો તો એક દિવસ કદાચ ભવિષ્યના ત્રિશલા માતા આમાંથી કે વર્ધમાન કુમાર મહાવીર સ્વામી પણ તમારામાંથી કોક થનારું છે. તો ખરેખર બધા જ કહેવાય છે અહીંયા જે બહેનો આ સપનાની નાટિકા લઈને આવી રહ્યા છે એને દરેકને બસ ધ્યાનથી સાંભળજો, માણજો અને એને પોતાના જીવનસ્થ કરવાનો પ્રયત્ન કરજો. આગળ હજી પરમાત્માનો જન્મ અને બધું જે થશે એ પછી આપણે આગળ ચાલશે. અત્યારે બહેનો બધા કહેવાય છે અને એમાં પણ અત્યારે સ્ટેજ ઉપર નાટિકા લઈને આવી રહ્યા છે. એમાં ત્રિશલા માતા પણ બન્યા છે અને પરમાત્માના પિતા પણ બન્યા છે. એટલે એ પણ અહીંયા હાજર થશે. પછી જ્યોતિષ પણ હાજર છે. સ્વપ્ન પાઠક જ્યોતિષ પણ અમારા હાજર છે. એ તમને બધાને એ સપનાનું શું ફળ રહેલું છે એ ફળ પણ બરાબર સાંભળાવશે, સમજજો. બરોબર? એટલે સરસ.